વેલકમ બેક. સમાચાર રાજકોટથી, જ્યાં ભાજપના અગ્રણી અંજલિ રૂપાણીનો જન્મદિવસ ઉજવાતા વિવાદ સર્જાયો છે. ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તેને લઈને જ હવે સવાલ ઉઠી રહ્યા છે. કેક કાપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાંથી મહિલા મોરચો પહોંચ્યો હતો અંજલિ રૂપાણીના ઘરે અને ભાજપે મોતનો મલાજો ન જાળવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે. પહેલગામ હુમલાના દુઃખ વચ્ચે ભાજપનો મહિલા મોરચો ભાન ભૂલ્યો છે તેવો પણ આરોપ લગાવ્યો છે કોંગ્રેસે. એક તરફ આખો દેશ, આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય, એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય, આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીના બર્થડે સેલિબ્રેશનમાં મહિલા મોરચાની અનેક મહિલાઓ જોડાઈ હતી. તો વાયરલ વિડીયોમાં ધારાસભ્ય દર્શિતા શાહ પણ જોવા મળ્યા. સમગ્ર મામલે સવાલો ઉઠતા તેમણે જણાવ્યું કે તે માત્ર જન્મદિવસની શુભકામના પાઠવા પહોંચ્યા હતા અને આવી ઉજવણી થઈ રહી હશે તેવો તેમને અંદાજ જ નહોતો અને તે ઉજવણીમાં સામેલ ન હતા તેમ પણ તેમણે જણાવ્યું છે. અને હું પહોંચી ત્યારે ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું, બધા લોકોએ કેક ખાઈ પણ લીધી હતી. એટલે આ કાર્યક્રમની મને કે આ આવું ત્યાં ચાલી રહ્યું છે એની મને કોઈ જ જાણ નહોતી, મને આવી કંઈ ખબર નહોતી. હું તો મારી રીતે જ એક વડીલ તરીકે, મારા વડીલ છે, મારા આદરણીય છે અને ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના મહિલા મોરચાના એ પ્રભારી છે, તો એ સંદર્ભે હું એમને શુભેચ્છા આપવા ગઈ હતી.